તમારું સ્વાગત છે મારી શ્રીહરી રસોઈ ચેનલમાં। આજે આપણે એક નવો નાસ્તો બનાવીશું। તો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા લઈ લીધા છે બટેકા, ચણાનો લોટ, ઝીણા કાપેલા ધાણા, પનીર, એક ઝીણી કાપેલી ડુંગળી, મરચાંને મેં ઝીણા કાપી લીધા છે, આદુને મેં છીણી લીધું છે અને લસણને મેં કૂટી લીધું છે। તો ચાલો આપણે આપણો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। અહીંયા મેં 2 પનીરના પીસ લઈ લીધા છે, એને આપણે સારી રીતે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું। આપણા પનીરમાંથી સારા બોલ્સ બની જાય એવું આપણે પીસી લેવાનું છે। પનીર સારી રીતે તૈયાર થઈ ગયું છે। હવે આપણે આપણા બટેકાને પણ સારી રીતે મેશ કરી લઈએ। તો અહીંયા મેં બટેકાને મેશ કરવા માટે એક કાંટો લીધો છે। કાંટા વડે બટેકા સારી રીતે અને જલ્દી મેશ થઈ જશે। બટેકાને મેં સારી રીતે મેશ કરી લીધા છે। હવે આપણે એની અંદર એડ કરીશું આપણું આદુ, મરચાં અને લસણ। હવે ડુંગળી એડ કરી દઈશું। ડુંગળી એડ કર્યા બાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને થોડું ધાણા જીરું। મેં અહીંયા માત્ર મીઠું અને ધાણા જીરાનો જ ઉપયોગ કર્યો છે, બાકી હું કોઈ પણ વધારાના મસાલા એડ નથી કરી રહી। તો આપણે આપણા આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈશું। થોડા ધાણા એડ કરી દઈશું। આપણું મિશ્રણ બનીને રેડી છે। હવે આપણે બોલ્સ બનાવવાનું શરૂ કરીએ। તો મેં અહીંયા કને લઈ લીધું છે જે આપણે પીસીને તૈયાર કર્યું છે તે પનીર, લાલ ચટણી છે લસણની, અને આ ગ્રીન ચટણી જે છે એ સૂકી લીધી છે મેં। મતલબ કે તમારે પીસતી વખતે એના અંદર પાણીનો ઉપયોગ થોડોક ઓછો કરવો, જેનાથી આપણે જ્યારે બોલ વાળીશું ત્યારે તે એની અંદર બરાબર રીતે એડજસ્ટ થઈ જાય। આપણા તૈયાર થયેલા પનીરમાંથી આપણે એક લાડુ વાળવાનું છે। લાડુને આ રીતે હથેળી પર સ્પ્રેડ કરી દઈશું અને આની આ થેપલીની અંદર આપણે ઉમેરીશું લાલ ચટણી, ગ્રીન ચટણીને આપણે આની અંદર સ્પ્રેડ કરી દઈશું। હવે આને આપણે સારી રીતે બંધ કરી અને આનો બોલ વાળી લઈશું। આપણા બટેકાના માવાના અંદરનું જે સ્ટફિંગ છે પનીરનું તે બનીને રેડી છે। હવે આપણે બટેકાના મિશ્રણમાંથી થોડોક બટેકાનો માવો હાથમાં લઈશું, સારી રીતે એવો એને ગોળ કરી અને હથેળી પર થેપલીની જેમ પાથરી દઈશું। હવે આ એક પનીરનું બનેલું સ્ટફિંગ જે છે એને આની અંદર મૂકીશું અને સારી રીતે ગોળ વાળી લઈશું। તમે જોઈ શકો છો આવા જ આપણે બધા બોલ્સ બનાવીને રેડી કરવાના છે। આપણા બટેકા અને પનીરના બોલ્સ બનીને રેડી છે। હવે આપણે એક બેટર બનાવી લઈએ। બેટર બનાવવા માટે મેં અહીંયા 1/3 કપ બેસન લઈ લીધો છે। હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું। ત્યારબાદ થોડું પાણીના ઉમેરતા જઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। પાણી આપણે થોડું કરતા જ એડ કરવાનું છે। આપણે આ મિશ્રણને બહુ ઘાટું પણ નથી રહેવા દેવાનું કે નથી તો બહુ લિક્વિડ ફોર્મમાં લઈ આવવાનું। થોડું કરતા આપણે પાણી એડ કરીશું। અત્યાર સુધીમાં લગભગ મારું 1/4 કપ પાણી એડ થઈ ગયું છે। આપણા બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો તમે। આપણું બેટર બની ગયું છે। હવે આપણે એની અંદર
ઉમેરીશું થોડો ખાવાનો સોડા, પિંચ જેટલો જ ઉમેરવાનો છે. સોડા ઉમેર્યા બાદ આપણે આને ફેટી લેવાનું છે. આપણા બોલ્સ અને બેટર બનીને રેડી છે. હવે આપણે ગેસ પર એક કઢાઈ મૂકી દઈશું. તેમાં તેલ ઉમેરી અને તેને તળવાનું ચાલુ કરીએ. હવે આપણે કઢાઈની અંદર તેલ ઉમેરીશું. તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે એક એક કરતા આપણા બોલ્સને ચણાના લોટમાં સારી રીતે ડીપ કરી અને ત્યારબાદ એને ફ્રાય કરી લઈશું. આ રીતે એક એક કરતા બધા જ બોલ્સને આપણે તળી લઈશું. એક એક કરતા આપણે બધા વડાને તળી લીધા છે. હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણી આ રેસીપીનું નામ છે પનીર વડા. શું તમે પણ મારી જેમ વડાપાવ અને બ્રેડ પકોડા ખાઈ અને કંટાળી ગયા છો? તો એક વખત જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો.